ગુડ મોર્નિંગ અને જય શ્રી રામ બધાને. હવે આજે ગુલ્લી મારી જ દીધી. આજે પાછી અમિતે ગુલ્લી મારી દીધી રનિંગ કરવામાં. કીધું કે ભાઈ હાલ આપણે બે જઈએ, ઓલા બે ન હોય તો કંઈ નહીં. તો કે પહેલાં તો આ પડી, વળી પાછો 10:30 સૂઈ ગયો ને, 11 વાગે પાછો ફોન આવ્યો કે ભાઈ નથી જવું હવે ને. હવે બરોબર છે, હવે જોઈએ. આમ તો જો કે સારું થયું ન ગયા, કેમ કે કાલે રાજકોટ ગયા હતા ને, હાવ થાકી ગયા. અને અહીંયા નીંદર આવતી હતી સવારમાં, એમ થાય આમ ઉઠવાનું જ મન ન થાય એવી નીંદર આવે. તો એ આનું માંડ કરીને ઉઠો અત્યારે તો એ 8:30 વાગ્યા એ હાઈલે રાખે. બહુ નીંદર આવતી હતી ફૂલ. હાલો બાકી હવે હમણાં નાસ્તો કરી અને પછી થોડાક બ્લોગ બનાવીએ. તો ભાઈ સીધો આવી ગયો વાડીએ અને ભાઈ મજૂરને ચા દેવાનો. ભાઈ ચા દઈ દઈએ અને પછી નીકળીએ. ને આવું કંઈક કપા છે, છેલ્લી વીણી છે. હવે આ બાજુનો બધો ઉતારાઈ ગયો ને આ બાજુનો બાકી છે કંઈક. મિત્રો શું વ્લોગ બનાવો એ કંઈ ખબર નથી પડતી, એટલે હું વિચારું તમને બતાવું ને. 5 વાગ્યા, 5માં ખાલી 15 મિનિટની વાર છે. હવે શું કરવું એ વિચારવું, પણ જો કે હજી મંગળવારે કામ કરવું હોય ને, પહેલાં તો નાઈ ધોઈને મંદિરે દર્શન કરતો, બીજું કાંઈ કરવું કે ન કરવું. રેડી હનુમાન દાદાની. અને પછી એવું લાગે ને તો આવડા દુકાને બેસી ઘડી ટાઈમ તો કાઢવો ને કેમ. બરાબર. હાલો દોસ્તો, ભાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા મસ્ત. પાછળ છે બજરંગ બલી ને ત્યાં એના મંદિરે જઈને દર્શન કરતા આવી. એના મંદિરે હા હાલો. ભાઈ હું એકલો જ આવ્યો. તો ફાઇનલી મિત્રો દર્શન કરી લીધા અને એક કરોડને રિંગ મારી જોઈ. દુકાને હે ક્યાં હે ત્યાં બેસી ઘડીક. અરે રે મિત્રો ફાટક બંધ છે. ઓલી જબલપુર વાળી અત્યારે આવી. એરટેલમાં જવું પણ અત્યારે કરી નથી તો 6 દિવસ બાકી છે. આવી ભાઈનું થઈ ગયું ને એટલે ના પાડે. મેં કીધું કસ્ટમર કેરના નંબરને ફોન કરો તો લાગતો જ નથી. ઓછો ક્યાં બોલો ચાલુ જ છે. જીઓમાંથી કેમાં જશે? એરટેલમાં. જીઓમાંથી એરટેલમાં જઈને એટલે ફોન આવે એમ ક્યાં છે. મેં કીધું લાવો હું વાત કરું તરીકેની આમ એરટેલમાં જવાથી રોકે છે જીઓ વાળા. જીવોનો જ માણા કહેવાય ને. આમ તો પહેલેથી તો જીવો જ કરતા આવ્યા હોય ને એટલે તો રોકે જ ને. પહેલેથી તારા પપ્પા જીવોનું જ કરતા આવ્યા એટલે તને રોકે.